જય ભારત મિત્રો, આજે હું એવા આવી રહ્યા છું એક ગરીબ માણસનું આજે સેવા મદદરૂપે આજે તમને લોકોને એક ખાસ રિક્વેસ્ટ કરું છું કે કુતિયાણા તાલુકો અને પોરબંદર જિલ્લાની અંદર ઈશ્વરિયા ગામ આવેલા છે, ત્યાં અમે આવ્યા છે અને સારા એવા વકીલ છે, પરંતુ હાલની તકે એની પરિસ્થિતિ ખરાબ છે કે જેને આજે બીમારીને કારણે આજે એનું શરીર આજે એ સમય તર કામ કરી રહ્યું છે કે જેથી કરી આજે હાલી શકતા નથી અને પોતે એક વકીલ છે. તો આજે એમને સંતાન પણ નથી અને ખરાબ પરિસ્થિતિમાં એ લોકો જીવી રહ્યા છે. તો આજે એમની જો મદદ કરવા માંગતા હોય એ વ્યક્તિ આજે એને રૂબરૂ તમને વાત કરાવું મીડિયાના માધ્યમથી. તો આજે વિંજોડાભાઈ, તમારી આ તકલીફ કેટલા સમય પછી થઈ છે? 2015 પછી ચાલુ છે કન્ટિન્યુ. 2015 પછી 2015 પછી મેં ઘણી ઠેકાણે દવાઓ લીધી, આયુર્વેદિકમાં લીધી, બધી એમ કે લીધી. થોડોક ટાઈમ પછી સારું થઈ ગયું હતું. પછી અત્યારે આવ પરિસ્થિતિ મારા પગ બિલકુલ ફેલ છે. આ ખાલી સપોર્ટ ત્યાં ઊભી શકું, બાકી આ એક ડગલું હાલી શકતો નથી. એટલે ઘરે છે હું. અહીંયા પથારીએ જો આ નીચે મારી પેશાબ કરવાની ડોલ પડી. આ પથારી અહીંયા પેશાબ પણ અહીં પથારી જ કરું છું. એક જ્યારે મારા વાઈફ આવે ત્યારે હું લેટ્રિન જઈ શકું છું, બાકી ક્યાંય જઈ શકતો નથી. અને અહીંયા મારું જીવન છે ને નરક જેવું થઈ ગયું છે, કારણ કે હું બારોબાર આવી શકતો નથી. જો મને એવી ટ્રાયસિકલ આ જે ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ આવે છે 3 વ્હીલવાળી, એ મળી જાય તો હું કમસે કમ બહાર નીકળી શકું. તો હું એમ માનું કે આ ઘર એક છે, જેલ છે, આ જેલમાંથી હું બહાર નીકળ્યો બરાબર માનું છું. જો એટલી મને મદદ મળી જાય ને તોય હું એમ માનું ભગવાન કે મને ભગવાન મળી ગયા. સાહેબ, તમને એવી ગાડી લઈ દે તો તમે આજે વકીલ દરજાનું કામ કરી રહ્યા છો, આજે કરી શકું તો હું ભલે ઉપર કોર્ટમાં ના ચડી શકું ને તો નીચે બેઠો બેઠો અરજી અહેવાલ કરું તો મને 200 રૂપિયાનું કામ થાય. તો મારા ઘરવાળી છે એક જ, મારે સંતાન છે નહીં કાંઈ, મને દીકરો કે દીકરી કાંઈ છે નહીં. જો દીકરી હોત તો હું કંઈ ના કરત, પરંતુ સંતાનમાં કાંઈ છે નહીં. મારી ઘરવાળી એક છે બિચારી, એ 300 રૂપિયા 350 રૂપિયા જ્યાં મળે આખો દિવસ ડુંગળીમાં કામે જાય છે, અને સાંજે આવે તો એ બીમાર જેવી છે, એની દવા ચાલુ છે. કેટલી જાતની એની દવા ચાલુ છે. તો એની દવા દારૂ કરવી. અમારા જમવામાં જો અત્યારે અમે 1 ટાણું જમીએ છીએ, હું તો 1 ટાણું જમું છું. અત્યારે જમવામાં અમારે કાંઈ છે નહીં. તો આજે ખુદ તમારા નંબર થોડા આપી દો. આજે મારા નંબર 7209 ઓકે, રેડી, રાઈટ. એ તો બધા લોકોને મિત્રોને રિક્વેસ્ટ કરું છું. અને તો મિત્રો, આજે આ ભાઈ છે એ બહુ ગ્રેજ્યુએટ છે, એડવોકેટ છે, અને ખાસ એવી તમે થોડી રિક્વેસ્ટ કરી દો વિંજોડાભાઈ. Yeah, I am really handicapped, sir, and my leg is total fail. I am LLB advocate, but not work and not out of any home. I continue in this home 250 years. Continue, not I go out any country, any city, any village, any no out to area. તો આજે આમની પરિસ્થિતિ ખરાબ છે, તો એમના નંબર પર આપેલા છે. તો આ વ્યક્તિને એક 3 વ્હીલવાળી સાયકલની ખાસ મદદની જરૂર છે, જેથી કરી આજે કુતિયાણાની અંદર આઠે એક સાયકલ લઈને જાય તો એની વકીલાતની ચાલુ થઈ જાય, એનું ઘર ચાલુ થઈ એવી રિક્વેસ્ટ કરું છું. તો મિત્રો, ખાસ એવી આજે એક દયાને કૃપા રાખજો. આવા એવા વકીલ દરજાના માણસો છે અને સારું ઇંગ્લિશ પાવરફુલ બોલે, પરંતુ આજે જેના પગ જ નથી ચાલતા તો આજે ધંધો કઈ રીતનો કરી શકે. તો મિત્રો, બધાને હું આહ્વાન કરું છું કે આજની પગની તકલીફ છે એ પગની તકલીફ થોડીક દૂર થઈ જાય એવી પરિસ્થિતિની અંદર એમના નંબર આપેલા છે. એ છતાંય એમના નંબર ના હોય તો ફરીથી સાહેબ તમારો નંબર બોલી દો. તો હાજી, મારા નંબર છે 7209 04778. ઓકે, રેડી, રાઈટ. જય ભારત મિત્રો. તો ક્યાંક ને ક્યાંક આજે ગરીબ લોકોને મદદ કરજો એવી ખાસ રાજધોળીને આહવાન છે.